શુભ દિવસે ધાનપુર તાલુકાના આગાસવાણી ગામે આરતી મહાપ્રસાદીનો કાર્યક્રમ યોજાયો। તારીખ 22 જાન્યુઆરીના શુભ દિવસે અયોધ્યામાં કેટલા વર્ષોના સંઘર્ષ બાદ રામ મંદિરમાં પ્રભુ શ્રીરામની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં થવા જઈ રહ્યો છે। ત્યારે આજે ધાનપુર તાલુકાના આગાસવાણી ગામે આરતી મહાપ્રસાદીનો કાર્યક્રમ યોજાયો। શ્રીરામના ભક્તોએ અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમને લઈ સમગ્ર દેશમાં ઉત્સવ ઉમંગ સાથે ગામના સરપંચ શ્રી, વડીલો, ભાઈઓ બહેનો, બાળકો મહાપ્રસાદી ભંડારો રાખ્યો। આગાસવાણી ગામે શ્રીરામના ભાવિ ભક્તો સવારથી જ દીપ પ્રગટાવી મહાઆરતી મહાપ્રસાદી ભોજન ભંડારો રાખી મોટી સંખ્યામાં રેલી યોજી ગામમાં શોભાયાત્રામાં જોડાયા। શોભાયાત્રાનો માહોલ હોળીના તહેવારની જેમ રંગો રંગોળીથી ભાવિ ભક્તો રંગે રંગાયા અને આગાસવાણી ગામમાં મોટી સંખ્યામાં નાના બાળકો, ભાઈઓ બહેનો શ્રીરામના નારા, ધૂન, ભજન, ગીતો, ઢોલ નગારાના તાલે શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભક્તિમાં અનેરો ઉત્સાહ માહોલ આજે જોવા મળ્યો। આરતી મહાપ્રસાદીનો કાર્યક્રમ યોજાયો બાદ આજે રાત્રે ભોજન સાથે ભજન કીર્તન મંડળના ભક્તોએ ગામના મંદિરે ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। રિપોર્ટર કિશન મોહનિયા, જિલ્લા બ્યુરો ચીફ, દાહોદ।